જય શ્રી કૃષ્ણ. એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આ એક નાનકડો ઇન્ટ્રો વિડીયો છે જે લેક્ચર સ્ટાર્ટ થવા પહેલાં 2 મિનિટનો ચાલશે, એના પછી લેક્ચર સ્ટાર્ટ થશે, બરાબર. અને સૌથી પહેલાં મેં વાત કરી દેમ તો મારું નામ આયુષ રાજપૂત અને આપણા ક્લાસીસનું નામ છે એસએસસીસી, જેનું ફૂલ ફોર્મ છે સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ, બરાબર. અહીંયા સાઇટ પર તમને મારો મોબાઈલ નંબર દેખાશે. જો તમને કોઈ પણ સબ્જેક્ટમાં ડાઉટ હોય 11, 12 કોમર્સ, બીકોમ, એમકોમ, બરાબર, તમે એના પર મેસેજ કરીને પૂછી શકે. પછી એની નીચે મારા યુટ્યુબનું ચેનલ દેખાશે અને એ યુટ્યુબના ચેનલ પર તમને 11, 12ના તો થોડાક ઓછા મળશે, પણ બીકોમ એમકોમના પૂરેપૂરા વિડીયો મળશે તમને. અને એની અંદર વિડીયોની અંદર કોમેન્ટ કરજો જો કંઈ બી નહીં ખબર પડે તો, બરાબર. આ બાજુ મારા ઉપર દેખાશે મારું પર્સનલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે, એની નીચે આપણા ક્લાસીસનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હશે અને એની નીચે એક ઇન્સ્ટાગ્રામનું અલગથી અકાઉન્ટ બનાવ્યું છે જેની અંદર 11, 12 પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના તમને પેપર મળી જશે, બરાબર. અને એકદમ લાસ્ટમાં તમને દેખાશે ટેલિગ્રામનું ચેનલ છે. ટેલિગ્રામના ચેનલની અંદર 12th બોર્ડના અને બીકોમ એમકોમના યુનિવર્સિટીના બધા પેપર મૂકેલા છે, બરાબર. અને એ પેપર શોધવા માટે મારા એમકોમની અંદર સાથે ભણતી એક છોકરી હતી પ્રિયા, જેણે હેલ્પ કરી છે, તો એ બધું ક્રેડિટ એને જ જાય છે, બરાબર. અને સ્પેશિયલી વાત કરી દેમ તો આપણા ક્લાસના અત્યાર સુધી કોઈ પેઇડ કોર્સ એટલે કે જે તમે પૈસાથી ખરીદીને ભણી શકે તેવા કોઈ કોર્સ નથી અને આપણા ટ્યુશન ક્લાસીસનું કોઈ અત્યાર સુધી એપ્લિકેશન નથી, બરાબર, જે ટૂંક સમયમાં ડેવલપ થશે, બરાબર. કંઈ બી ડાઉટ હોય એની ટાઈમ તમે પૂછી શકે અને આ જેટલી વસ્તુ દેખાય એ બધી વસ્તુ હું હેન્ડલ એકલો જ કરું છું. એટલે કદાચ શક્યતા એવી કે તમારા મેસેજના રિપ્લાય આપવામાં કે કોમેન્ટના રિપ્લાય આપવામાં થોડો ટાઈમ લાગી જાય, તો થોડુંક વેઇટ કરજો અને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ, બરાબર. ચાલો ભાઈ, પાછળ ટીવાય વાળા તમે મોડું બંધ રાખજો. દાખલો નંબર 25. પુરુષો કાલે ક્યાં ગયેલા? 4-4. હા જીત ક્યાં ગયેલા? જો નહીં બોલતો હોય તો અમથા જ નહીં આવેલા, મને ખબર ને. એની ગાડી, એની બસ નહીં મળેલી, એની ગાડી પણ જતી ગયેલી. એવું ને? આપણે પ્રિન્સ, તું એના હાથે ગાડી પર આવે એમ ને? તું જીત, તું ઉદવાડા ગામ ગયેલો, બરાબર છે. કેટલા રૂપિયા લીધા પંચરના? 130. ક્યાં લીધા? પેટ્રોલ પંપ પર. મારા તો 140 લીધેલા, એને લૂંટી લીધા મને. ચાલો દાખલો જો. કાલે મોટર ગાડીની સવલત ચલાવેલું હતું. ટીવાય વાળા જરી કડકડ બંધ કરજો, વિડીયો ચાલુ છે, નહીં તો તમારી ઇજ્જતની પથારી નહીં ફેરવાઈ જાય વિડીયોમાં. અવાજ નહીં જા રહા હે, મેરે કાન તક આ રહા હે. ચૂપ. ચાલો 25મો દાખલો જો. બસ. અમીધારા મુંબઈની કંપનીમાં સંચાલક કર્મચારી છે. ખોયલું કે બધાએ? હું તકલીફ છે? અમીધારા મુંબઈની કંપનીમાં સંચાલક કર્મચારી છે. માહિતી આકારણી વર્ષ 2020-21 માટે આપે છે. ચાલો. અને ભાઈ તમે ઉપડો જાઓ. ખાઈ લીધું તમારું? હા જલ્દી જાઓ, મેરે આંખ में लग रहे हो तुम लोग. हाँ हाँ तो जाओ नीचे जाओ, जाओ नीचे रास्ते पे बैठ के खाओ. जाओ मेरे घर जाओ, अपना खुद का खाना लेके जाना, मेरे घर का मत खाना. मेरे घर का पानी भी मत पीना और गैस खराब करोगे. अभी फोन करके सिलेंडर ही बंद करा देना. हाइट तो મળે नहीं. कुछ नहीं रह गया श्वेता, जा ढूंढ रहे हैं. कुछ लेके तो आई थी नहीं, रह गया क्या ढूंढ रही है? ચાલો. અમીધારા મુંબઈની કંપનીમાં સંચાલક કર્મચારી છે. માહિતી આકારણી વર્ષ 2020-21 માટેની આપી છે. 1 થી લઈને 7 સુધી બહુ બધા વ્યવહાર છે. નીચે છેલ્લું પેરેગ્રાફ વાંચી જોઈએ આપણે. તારીખ 1/2/2020ના રોજ તેણી, અમીધારા એટલે છોકરી છે, ચાલો એણે તેણી લખ્યું એના પરથી ખબર પડ્યું. તેણી અમદાવાદની એક કંપનીમાં માસિક 30,000ના કોન્સિલિડેટ આવું કંઈક લખેલું છે કુલ પગારની નોકરીએ જોડાયા. વ્યવસાય વેરાની કપાત 400. પગારના કરપાત્ર આવકની ગણતરી કરો. બીજું બધું કંઈ નહીં, આપણને આ છેલ્લી લીટીની જરૂર હતી. પગારના કરપાત્ર આવકની ગણતરી કરવાનું. એટલે લખી દેમ પહેલાં દાખલો નંબર 25. માણસ જે છે તેનું નામ લખીએ. શું નામ છે? અમીધારા. તો અહીંયા લખું મેં શ્રી અમીધારાનું
અમીધારાના કરપાત્ર આવકની ગણતરી. ખાલી કરપાત્ર આવક લખશો તો બી વાંધો નહીં. ચાલો, એના પછી પાછલું વર્ષ અને આકારણી વર્ષ. આકારણી વર્ષ 2020-21, તો પાછલું વર્ષ 2019-20, બરાબર. અને નમૂનાની વાત કરીએ તો તમે રકમ માટેના કેટલા ખાના બનાવવાના લી? 4 કે 5? 2. વિગત, રકમ રૂપિયા અને રકમ રૂપિયા. ચાલો, દાખલામાં લાસ્ટ પેરેગ્રાફના લીધે એવું લાગતું છે કંઈક ને કંઈક ટ્વિસ્ટ છે દાખલામાં. લાસ્ટ પેરેગ્રાફ એકવાર પાછો જોજો. તારીખ 1/2/20ના રોજ તેણી અમદાવાદની એક કંપનીમાં માસિક 30,000ના કોન્સોલિડેટેડ કુલ પગારની નોકરીએ જોડાયા. એટલે કે છે ને 1/2/20 એ બીજી નોકરી પર ગયેલાઈ ગઈ છે. ઉપર તો કોઈક બીજી જ જગ્યા કામ કરતી હતી. અમીધારા મુંબઈની કંપનીમાં સંચાલક કર્મચારી છે, દેખાય? એટલે અમુક ટાઈમે બીજી કંપનીમાં કામ કરે, અમુક ટાઈમ બીજી કંપનીમાં કામ કરે. છોકરી છે ને, એટલે છોકરા હોય ને તો એક જગ્યાએ ટકી રહે એમ, પણ છોકરી લોકો લટ. ચાલો, શું કે બાળકી? શું કે? એકવાર થોડુંક પાછું રિપીટ કરી હું એક જ વાર બોલે. ચાલો, એટલે અર્થ એવો થાય કે એ થોડાક ટાઈમ બીજી કંપનીમાં નોકરી કરતી હતી અને થોડાક ટાઈમ બીજી કંપનીમાં નોકરી કરે. એટલે આપણે બંનેનો અલગ અલગ પગાર શોધવા પડે. આપણે કોઈ કંપનીની સેલેરી નથી ગણતા, આપણે એક માણસની સેલેરી ગણતા છે. તો એ 2 કંપનીમાં કામ કરે તો બંને કંપનીની સેલેરી પ્લસ કરીને અહીંયા લખાય. ખબર પડે આટલું બધાને? હા ને? તો પહેલાં આપણે મહિના છૂટા પાડવા પડે કે કેટલા મહિના એ કઈ કંપનીમાં કામ કરતી છે તે. તો અહીંયા મેં લખી દે મુંબઈની કંપની અને બીજું અમદાવાદની કંપની, બરાબર? મુંબઈની કંપની અને બીજું ક્યાં ગઈ? એ અમદાવાદની કંપની. તો અમદાવાદની કંપનીમાં ક્યારે જોડાઈ? 1/2/2020 ને? 1/2/2020ના રોજ તેણી અમદાવાદની કંપનીમાં ગઈ. તો અહીંયા લખું 1/2/2020. હવે આપણું વર્ષ જોઈ લો. આપણા વર્ષની અંદર પાછલું વર્ષ 2019-20 છે. તો 1/4/19થી સ્ટાર્ટ થશે અને 31/3/20 પૂરું થાય, બરાબર? તો આ 20 છે, તો અહીંયા મેં લખું 31/3/20. કેટલા માસ થાય? કેટલા માસ થાય? 2 માસ, બરાબર? હજુ ઉપર જોઈએ. 3 થાય? ગણાવતો 3 મને 2 થાય. હા 2 થાય. 4-5 વખતમાં એમ તેમ થઈ જ જાય કરે. હજુ દાખલો જોઈ લે. પહેલો મૂળ પગાર 15,000 માસિક, જે તારીખ 1/7/2019થી વધારીને 1,80,000 માસિક કરવાનો છે. આટલો બધો નહીં હોય, મીંડો વધાર્યો છે. 15,000 મહિને પગાર હોય અને 18,000 મહિને પગાર હોય. હા, આમ તો 1.5 લાખ મળવાનો હોય છોકરીને. ચાલો, હા, બધું મળી જાય. પછી મોંઘવારી ભથ્થું આપ્યું છે, અન્ય ભથ્થા આપ્યા છે, હોસ્ટેલ ભથ્થું આપ્યું છે. એમાં જ નંબર 4માં માલિક તરફથી 1.4 લીટરવાળું કંઈક કીધેલું છે. પછી નંબર 5માં રહેઠાણ માટેને કંઈક કીધેલું. નંબર 6 જોજો. તેણી 31/12/2019ના રોજ 34 વર્ષ 9 માસ સુધી સળંગ નોકરી કરી. નોકરી પછી નિવૃત્ત થયા. નિવૃત્તિ સમયે તેમને નીચેની ચૂકવણીઓ થઈ. કઈ તારીખે નિવૃત્ત થઈ ગઈ? 31/12/19, બરાબર? અને નોકરીમાં ક્યારે જોડાયેલી તે નથી આપેલું. આપ્યું કોઈ જગ્યા? નહીં આપ્યું. તો આપણા વર્ષની શરૂઆતથી જોડાયેલી હશે એવું આપણે માની લઈએ. હા ને? ચાલો, તો અહીંયા મેં લખું 1/4/19થી રિટાયર ક્યારે થઈ? 31 કાં ગયું હંતાઈ ગયું. નંબર કયું હતું? 6. 31/12/19. 31/12/19 કેટલા માસ? 4 માસ, 3 માસ, 9 માસ થયા કરે. ગણો નહીં ગધેડાએ. કેટલા માસ? 9 માસ. હવે તમારો પ્રશ્ન એમ થાય કે આ 9 માસ અહીંયા નોકરી કરે, 2 માસ અહીંયા નોકરી કરે, તો 11 તો માસ થયા. તો 1 માસ ઘેરે બેહી રહેલી. હા, એમ છોકરી છે ને. ચાલો, એટલે 1 મહિનો નોકરી કરી નહીં મળે, એને નોકરી મળી નહીં હોય, પછી કહેતા લાગવાક બાગવાક લગાડી તો ડાયરેક્ટ એ 1.5 લાખ પરથી 30,000 પર આવી જવાની. 15,000 જ સેલેરી હતી એની. હા ને? 1.5 લાખ નહીં મળે. બાકી નોટ કેપેસિટી. લોક થઈ ગયું ને? કીધેલું હતું લોક થાય તો બહુ મારે. લક પાસવર્ડ 966241 241. એક વખતમાં પાસવર્ડ યાદ નહીં રહ્યા કરે તો દાખલા હું યાદ રહેવાના? ચૂપ. ચાલો, ક્લિયર? આટલું બધાને મહિના પહેલાં તો આ મહિના વગર તમારથી ગણતરી આગળ નહીં થાય એના માટે. બીજું લે, કોઈ જગ્યા કંઈ ટ્વિસ્ટ તો નથી કીધેલું. નંબર 7, તેમના પગારમાંથી નીચે મુજબની કપાતો. બીજી તો કોઈ બી જગ્યા તારીખ નહીં દેખાય, બસ આ એક જ તારીખ દેખાય. હા ને? બસ એ તારીખ જ શોધતો હતો. હવે દાખલા સ્ટાર્ટ કરીએ એકદમ સ્ટાર્ટિંગથી. નંબર 1, મૂળ પગાર 15,000 માસિક,
જે તારીખ 1/7/19 વધારીને 18,000 માસિક કરવામાં આવે તો પહેલાં મેં અહીંયા લખી દેમ મૂળ પગાર. પાછું એક વખત યાદ કરાવી દેમ, મેં કોઈ કંપનીનો હિસાબ નથી કરતો, મેં માણસની આવક ગણતો છે. બરાબર? કોની? તે બી અમીધારાની. તો મેં ખાલી મુંબઈની ગણતરી કે ખાલી અમદાવાદની ગણતરી નહીં કરા, એ બંનેમાંથી એને જેટલો મળ્યો ને તે બધો લખાય અહીંયા. બરાબર? ચાલો, તો હવે મેં પગાર ગણું. પગારની અંદર પહેલાં અહીંયા લખું મુંબઈમાં કામ કરતી ત્યારનો પગાર. ચાલો, કઈ તારીખથી પગાર વધી જાય એમ કીધું? 1/7થી. અને આપણે સ્ટાર્ટ કરવાનું છે 1/4/19, 1/5/19, 1/6/19, 1/7/19, 1/8/19, 1/9/19, 1/10/19, 1/11/19 અને 1/12/19. આટલા મહિના સુધી છે અહીંયા. બરાબર? આ મહિનો પૂરો થાય પછી એ રિટાયર થઈ જાય અહીંયાથી. બરાબર? હવે કાંથી સેલેરી વધતી છે? અહીંયાથી વધતી છે ને. 1/7/19થી વધારીને કેટલી થઈ જવાની? 18,000. તો અહીંયા લખી દે 18 અને બાકી ઉપર કેટલી હતી એની સેલેરી? 15. બધાને ટોટલ કરી દો. ₹1,53,000. ચાલો, એના પછી બીજું અમદાવાદમાં ગઈએ, ત્યાંનો એનો મૂળ પગાર લખીએ. હવે જોજો, અમદાવાદમાં એ જોડાઈ 1/2/20થી. તો અહીંયા લખું 1/2/20, 1/3/20 અને અહીંયા જ આપણું હિસાબી વર્ષ પતી જાય આ મહિનો પૂરો થાય એટલે. અહીંયા જોજો 1/12 તો 1/1 નહીં આવ્યું, એક મહિનો એ ગેપ છે, ઘરે જ બેસેલી હશે. બરાબર? તે ટાઈમે પગાર એને કેટલો મળ્યો? 30,000. બરાબર ને? એટલે આ ટોટલ કેટલા થઈ જશે અહીંયા? 60,000. તો મારે અહીંયા મૂળ પગારની અંદર એને કેટલા મળે? એક કંપનીમાંથી 1,53,000 મળ્યા, બીજી કંપનીમાંથી 60 મળ્યા, એટલે 2,13,000. ક્લિયર બધાને આટલું મૂળ પગાર? બરાબર? ચાલો નેક્સ્ટ સેકન્ડ નંબર આવો. મોંઘવારી ભથ્થું મૂળ પગારના 50%. તો અહીંયા લખીએ મોંઘવારી ભથ્થું કોના 50% કાઢું? 2,13,000ના મૂળ પગાર એમ બોલે પાલી વેચી. મૂળ પગારના 50% કાઢવાના, પણ કોના કાઢું? 2,13,000ના કાઢું. પાણી પીધું એટલે કંઈ અલગ જ હોય. બોલો, આ કઈ કંપનીની વાત ચાલે? મુંબઈ. અરે તો આ મુંબઈની જ માહિતી છે ને બધી. મુંબઈમાં જ્યારે નોકરી કરતી ત્યાર સુધીની. પછી જ્યારે રિટાયર થઈને પછી નીચે આપી ને આપણને અમદાવાદવાળી માહિતી. ખબર પડે? તો આ જે મૂળ પગારની વાત છે તે તો મુંબઈમાંથી મળતો છે એને, જે મુંબઈવાળી જોબ કરતી ત્યાંથી. તો અહીંયા 50% કોના નીકળે? 1,53,000ના નીકળે. અહીંયા જ તમે મિસ્ટેક કરે. કેટલા? 76,500. બધાને ખબર પડી મેં 2,13,000ના કેમ નહીં કાઢ્યા, નાના કેમ કાઢ્યા? આ જે બધી માહિતી છે તે બધી કઈ કંપનીની છે? મુંબઈમાં કામ કરતી ત્યારનું. તો તેના જ 50% મળે તમને. આ 60,000ના 50% થોડી મળવાના. બરાબર? ચાલો નેક્સ્ટ નંબર 3, અન્ય ભથ્થા. અન્ય ભથ્થામાં પહેલું ભથ્થું છે શિક્ષણ ભથ્થું 400 માસિક. પહેલાં મેં અહીંયા લખું શિક્ષણ ભથ્થું કેટલું? 400, તે બી માસિક, ને કાઉન્સમાં લખ્યું છે 2 બાળકો માટે. તો અહીંયા મેં લખું 400 ગુણ્યા કેટલા કરું? ગુણ્યા કેટલા કરું? 12. કેમ કે 1 મહિનાનું છે તો આખા વર્ષનું લખવા પડે ને મારે. 9. અચાનક બદલાઈ જાય કરે તારા તો જવાબ. હા ને? 9 મહિના સાથે કેમ? કેમ કે આ ખાલી કોની વાત ચાલતી છે? મુંબઈની. ને મુંબઈમાં તો એણે કેટલા મહિના કામ કર્યું? ખાલી 9. 400 ગુણ્યા 9, 3600. બરાબર ને? ચાલો, આટલું એને શિક્ષણ ભથ્થું મળ્યું. પણ કાયદા પ્રમાણે શિક્ષણ ભથ્થુનું કપાત બી તો મળે. હા ને? તો અહીંયાથી માઇનસ કરીએ કર મુક્તિ કે કર કપાત. શું લખે? કપાત લખે ને? કર કપાત લખે કે મુક્તિ લખે? મુક્તિ લખે કદાચ. મને ભૂલવી લખ્યા કરે. કંઈ વાંધો નહીં, જોઈ લેવું પછી. ચાલો, કર મુક્તિ માટે કેવો કાયદો? 100 રૂપિયા 1 મહિનાના, તે બી કેટલા બાળક માટે? ખાલી 1 બાળક માટે. એના પાસે 2 બાળક છે એટલે 100 રૂપિયા 1 મહિનાના. એવા અહીંયા કેટલા મહિના? 9. 12 મહિના સુધી ગયેલી જ નહીં મળે મુંબઈમાં એ. અને તો કેટલા થઈ જશે? 900. આ 900 કેટલા બાળક માટે? 1 બાળક માટે. તો એવા એના પાસે 2 બાળક. હા, હોઈ જાય નહીં બગાસા ખાઈને. 18 દુ 36, પાછા 1800 જ. ચાલો, ક્લિયર? કોઈને ગુચવાડો નથી ને? ચાલો નેક્સ્ટ. પછી શિક્ષણ ભથ્થું 400 મળ્યું માસિક 2 બાળકો માટે. હવે હોસ્ટેલ ભથ્થું. હોસ્ટેલ ભથ્થું કેટલું? 1000. અહીંયા લખીએ હોસ્ટેલ ભથ્થું. હોસ્ટેલ ભથ્થુનો બી કાયદો છે.
મહિને કેટલા? 300. 300 આપણે કેટલા બોલ્યા? 300. અંજલિ કેટલી બોલી? તો અંજલિ કાંઈ નહીં બોલી, બોલતી બી નહીં. અને 300 રૂપિયા એક બાળકનું એક મહિનાનું મળે ને મેક્સિમમ કેટલા બાળક માટે મળી શકે? 2. પણ અત્યારે જોઈ લો એને મળે કેટલા રૂપિયા? 1000 ને માસિક. કેટલા મહિના સાથે ગુણાકાર કરું? 9. એટલે અહીંયા 9000 થઈ ગયા. એમાંથી માઇનસ કરીએ કર મુક્તિ અથવા કર કપાત જે હોય તે મુક્તિ જ આવવા જોઈએ. એમ તો 300 રૂપિયા મળશે એને 9 મહિના માટે. 9 × 9 = 2700. કેટલા બાળક માટે? એક બાળકનું થયું 2700. કેટલા બાળક છે એના પાસે? એક જ બાળક છે. અને મીન્સ કે બાળક તો 2 છે ને, અચાનક 2 ના 1 થોડી થઈ જવાના, પણ એકને જ હોસ્ટેલમાં મૂક્યું છે એમ, એક હોસ્ટેલમાં નથી. તો અહીંયા કેટલું બાદ થાય? ખાલી 2700. ગુસ્સે કે નહીં ગુસ્સે આ બધાને? બરાબર. 6,300. ચાલો નેક્સ્ટ. હોસ્ટેલ ભથ્થું પૈતું. એના સાથે બીજું છે મનોરંજન ભથ્થું. અહીંયા લખીએ મનોરંજન ભથ્થું. મનોરંજન ભથ્થું સંપૂર્ણ કરપાત્ર. કેટલું? 800. પણ કેવું? માસિક. તો 800 ગુણ્યા કેટલા કરવા પડે? 9. 8 × 9 = 72. 7200. પછી નંબર 3 કે 4. માલિક તરફથી 1.4 લીટરની એન્જિનની શું છે આ ક્યુબિક કેપેસિટીવાળી મોટર ગાડી બંને હેતુ માટે ઉપયોગ કરવા માટે મળેલ છે, જેનો બધા જ નિભાવ ખર્ચ કર્મચારી ભોગવે છે. ચાલો હવે જોજો અહીંયા બધા મોટર ગાડી માટે કાલે ચલાવેલું એનામાંથી મેઇન વસ્તુ અત્યારે વાત કરીએ. જો ગાડી એને મળેલી હોય કર્મચારીને અને એ અંગત વપરાશ માટે બી વાપરતો હોય અને કંપની માટે બી વાપરતો હોય, તો તેવા ટાઈમે તમે છૂટું નહીં પાડી શકે કે પોતે કેટલું વાપરતો છે અને કંપની માટે કેટલું વાપરતો છે. અને દિષ્ટિ ચમકાવું એકવાર. હા ચાલો જોજો. ધારો કે કંપની પાસેથી તમને ગાડી મળે અથવા તો તમારી પોતાની બી ગાડી હોય, બંને કન્ડિશન હોઈ શકે, અને તમે પોતાના માટે બી ગાડી વાપરતા છે, એટલે ફેમિલીને લઈને રખડાવા ગોવાને એમ ફરવા જતા છે, કંપનીનો સામાન બી એમાં જ લાવતા છે, તો તમે છૂટું પાડી શકે? મેં કંપની માટે કેટલું વાપર્યું ને પોતા માટે નહીં પાડી શકે. તો એના માટે છે ને અમુક સ્ટાન્ડર્ડ રકમ નક્કી કરવામાં આવી છે. બરાબર. એ સ્ટાન્ડર્ડ રકમ માટે તમારે 2 ભાગ પાડવા પડે. એક ભાગ કે જે પેલા ખર્ચા થાય ને ગાડીમાં, કયા ખર્ચા થાય? પેટ્રોલ નાખવાનો ખર્ચો થાય, સર્વિસનો ખર્ચો થાય, કાં તો કંઈક બીજું મોડિફાઈ ને એવું કરાવે તો તે ખર્ચો થાય. મોડિફાઈ તો અલગ વસ્તુમાં ગે લાગે, પણ જો એ ખર્ચો માલિક ભોગવતો હોય, માલિક ભોગવે ખર્ચ, અને બીજું કોણ ભોગવતો હોઈ શકે? કર્મચારી ભોગવે ખર્ચ. આ 2 સિવાય બીજું કોઈ ત્રીજું તો ભોગવવા આવવાનું નહીં મળે. હા, કે તમારા સ્કૂલના ટીચર ભોગવે? નહીં ભોગવે ને, કે કોલેજના પ્રોફેસર? હા, કેચ તો જલ્દી બોલ નહીં કેચ. જો માલિક ખર્ચો ભોગવતો હોય તો તેમાં પાછા 2 ભાગ પાડવાના, કે ગાડી કેટલા સીસીની છે તે. જો 1.6 સીસીથી ઓછી હોય એટલે કે 1600 સીસી, બરાબર, અને 1.6 સીસીથી વધારે હોય એટલે કે 1600 સીસીથી વધારે. આ 2 કન્ડિશન પડશે તમારી. માલિક ખર્ચો ભોગવે, ગાડી 1600 સીસીથી ઓછી હશે તો સ્ટાન્ડર્ડ રકમ છે 1800. આ ગોખવા પડે. અને જો માલિક ખર્ચો ભોગવતો હોય ને 1.6 સીસીથી ઓછી એટલે કે 1600 સીસીથી વધારે હશે તો સ્ટાન્ડર્ડ રકમ કેટલી છે? 2400. પણ સેમ કન્ડિશનમાં જો બધા ખર્ચા કોણ ભોગવતું હોય? કર્મચારી. તો કર્મચારી જ્યારે ભોગવે ત્યારે 1.6 સીસીથી ઓછું હશે તો સ્ટાન્ડર્ડ રકમ છે 600, અને જો 1.6 સીસીથી વધારે હશે તો સ્ટાન્ડર્ડ રકમ છે 900. બરાબર લખ્યા બધા? હા ને. ચાલો આ બધા યાદ રાખવાના. હવે કોઈક વખત એવું થાય કે કંપનીવાળા ડ્રાઈવર બી આપે, હા ને. જો એ ડ્રાઈવર આપતા હોય ને તો બધામાં એક્સ્ટ્રા પ્લસ 900 થઈ જાય. ડ્રાઈવરના પૈસા કેટલા યાદ રાખવાના? 900 બધામાં. આ થયું ક્યારનું? જો તમે અંગત વપરાશ ને કંપની બંને માટે વાપરતા હોય તો. બરાબર. અને આ જે છે ગાડી કોની હોય? માલિકની હોય તો. તમારી ગાડી રહેશે તો અલગ, તમે ખાલી પોતા માટે વાપરતા હશે તો અલગ, ખાલી કંપની માટે વાપરતા હશે તો અલગ. પણ આ મેન આ જ મોટે ભાગે પૂછાય. બરાબર. કાલના વિડીયોમાં જોઈ લેજો તમે, આખું સમજાવેલ છે કાલે. ચાલો તો અત્યારે આપણે જોઈએ કે આમાંથી કયામાં વર્ગીકરણ થાય. ચોથો, માલિક તરફથી 1.4 લીટરની એન્જિનની ક્યુબિક કેપેસિટીવાળી મોટર ગાડી બંને હેતુ માટે મળી. બંને હેતુ એટલે આ જ આવી ગયું, અંગત ને કંપની બંને હેતુ માટે. તો હવે મારે શું જોવા પડે કે ખર્ચો કોણ કરે? માલિક કરે કે કર્મચારી કરે? જોજો લાસ્ટમાં જેનો બધો જ નિભાવ ખર્ચ કર્મચારી પોતે ભોગવે, તો આ બધું કેન્સલ થઈ ગયું. હવે આ જ 2 બચ્યા. તો હવે આ બંનેમાંથી મારે નક્કી કરવા પડે કે ગાડી 1.6 સીસીથી ઓછી છે કે વધારે છે? ઓછી છે. તો કેટલા રૂપિયા થાય? 600. ને બીજું જોવા પડે કે ડ્રાઈવરની બી સુવિધા આપી છે એને? નહીં આપી. તો કેટલા લખવાના ખાલી મારે? 600. આ 600 કેવા? માસિક. અને જો ડ્રાઈવર બી હોતે તો ટોટલ થઈ જતે 1500. બરાબર. ચાલો તો અહીંયા લખું મેં મોટર ગાડીની સવલત. મોટર ગાડીની સવલત 600 માસિક. એવા કેટલા મહિના માટે?
9 6 9 54 5400 ક્લિયર બધાને આટલું ડ્રાઈવર હતો તો બીજા 900 પ્લસ થશે આ છેલ્લા દાખલાનો વિડીયો છે હવે નહીં બનાવવા વિડીયો નંબર 5 તેમને કંપની દ્વારા રહેઠાણ માટે એક ફ્લેટની સગવડ આપવામાં આવેલી છે જે અંગે કંપની માસિક 9000 ભાડું ભરે છે ચાલો આખું પછી વાંચીએ પણ ફ્લેટ આપ્યું એટલે કઈ સવલત મળી એ મકાનની સવલત ને એવું જ લખે કે હું લખે મકાનની સવલત નામ યાદ રાખજો શું લખાય મકાનની સવલત આ બધી સવલતમાં તમને પૈસા નહીં મળે આ બધી સવલતમાં તમને સુવિધા મળે અહીંયા ગાડી ખરીદવા માટે તમને પૈસા નહીં આપ્યા ગાડી જ આપી છે અને અહીંયા ઘર ખરીદવા કે રહેવા માટે પૈસા નહીં આપ્યા ઘરે જ આપી દીધું ડાયરેક્ટ જ અને તો આવી સવલતમાં પૈસા નહીં મળે ને તો તેવા ટાઈમે આવું રકમ અલગથી ગણીને બહાર મૂકવા પડે પણ જો તમને સુવિધાની જગ્યા પૈસા મળતા હોય પૈસા મળે ત્યારે શું લખે ભથ્થું લખે અને એ ભથ્થામાંથી અમુક સરકારના કાયદા પ્રમાણે મુક્તિ મળે એના પરથી જેટલી બચે તેના પર ટેક્સ આપવાનું રહે બરાબર આવી રીતના છે જેટલું ડિફરન્સ સમજી શકે તેટલું વધારે સારું નહીં તો પતી જાય ચાલો જ્યારે બી તમારે મકાનની સવલત ગણવાની આવે ને તો મકાનની સવલતમાં સૌથી પહેલાં તમારે શું ગણવાનું BABC મુજબનો પગાર BABC મુજબનો પગાર BABC મુજબના પગારમાં B એટલે બેઝિક સેલેરી એટલે મૂળ પગાર અને મૂળ પગાર 1,53,000 હા ચાલો બરાબર જ છે જોજો આ બધી ગણતરી આપણે મુંબઈ માટેની જ કરતા છે જ્યારે ત્યાં આવતી તો મૂળ પગાર કેટલો લેવાનો ખાલી 1,53,000 બરાબર એટલે અહીંયા મેં લખું 1,53,000 આ એ એટલે અલોવેન્સની અંદર બધા પ્રકારના ભથ્થા આવે પણ સૌથી પહેલાં કયું ભથ્થું લખવાનું મોંઘવારી ભથ્થું ને મોંઘવારી ભથ્થું કયું લખવાનું ખાલી નિવૃત્તિના લાભનું અહીંયા કોઈ સ્પષ્ટતા છે નિવૃત્તિના લાભ માટે નથી તો મેં લખી શકું અહીંયા નહીં લખાય મારાથી પછી B એટલે બોનસ તો આ દાખલામાં આવ્યું નહીં એટલે નહીં લખાય અને ચોથું શું કમિશન બી આ દાખલામાં આવ્યું નહીં હવે એ સિવાયના બધા ભથ્થા લખવાના હવે આના સિવાય કયા ભથ્થા ભાઈ મોંઘવારી સિવાય શિક્ષણ ભથ્થું હોસ્ટેલ ભથ્થું ને મનોરંજન ભથ્થું બરાબર ચાલો તો અહીંયા લખીએ અન્ય ભથ્થાઓ આવું બી કરી શકે તમે અન્ય ભથ્થાઓની અંદર પહેલા શિક્ષણ ભથ્થું કયું લખવાનું એકદમ ફાઇનલ વાળું કેટલું 1800 પછી હોસ્ટેલ ભથ્થું ફાઇનલ કેટલું 6,300 અને મનોરંજન ભથ્થું 7,200 ત્રણનું ટોટલ 15,300 કયો છે 1 લાખ વાળો ચાલો 1,68,300 આ મારો કયો પગાર આવી ગયો BABC મુજબનો પગાર કોઈને પૂછવાડો છે નથી આ છે ને તમે આવું છૂટું બી લખી શકે શિક્ષણ આટલું હોસ્ટેલ આસતું ને મનોરંજન એટલું આના બી પૂરા માર્ક્સ મળે પહેલાના બી પૂરા માર્ક્સ મળે ચાલો હવે મારે વાંચવા પડે કે અંદર શું કીધેલું છે તે નંબર 5 તેમને કંપની દ્વારા રહેઠાણ માટે એક ફ્લેટની સગવડ આપવામાં આવી છે જે અંગે કંપની માસિક 9,000 ભાડું ભરે છે આ ફ્લેટમાં કંપની માસિક 9,000 ભાડું ભરતું છે આ 9 આવ્યું અત્યારે બરાબર આને આપણે કંઈક જોવા પડે 9,000 ગુણ્યા 9 કરો નહીં કેટલા 9 9 81,000 રાવલો 9,000 ભાડું ભરે છે આ ફ્લેટમાં કંપનીએ 3 લાખની કિંમતના ગૃહ ઉદ્યોગી સાધનો વસાવેલા છે ઉદ્યોગી નહીં હશે ઉપયોગી હશે અને ઘરમાં ઉપયોગ થાય તેવા સાધન વસાવ્યા એટલે ફર્નિચર કરાવેલું છે એમ ખબર પડે અને વસાવેલા છે આ ઉપરાંત ભાડાનું ફર્નિચર બી વસાવેલું છે આના સિવાય ભાડાનું બી ફર્નિચર લીધેલું છે જે અંગે કંપની માસિક કેટલા રૂપિયા આપે 5,000 ફર્નિચરનું ભાડું ભરે છે તો કેટલા ટકા લેવાના તે તો છે જ નહીં એની વસ્તી કેટલી તેમને કંપની દ્વારા રહેઠાણની સગવડ આપવામાં આવેલ છે જે અંગે કંપની માસિક 9,000 ભરે છે કોઈ જગ્યાએ વસ્તી તો કીધી જ નહીં કેમ કે વસ્તી વગર ટકા ક્યાંથી નક્કી કરવાના કેમ 10 લાખથી ઓછા હોય તો 7.5%, 10 લાખથી 25 લાખ સુધી હોય તો 10% અને 25 લાખથી વધારે હોય તો 15%. તો અહીંયા શહેરથી નક્કી કરવા પડે. મુંબઈમાં કેટલી વસ્તીઓ છે? 15% વાળી એટલે બહુ જંગલી વિસ્તાર એમ કહેવા માંગે મુંબઈને ને સાચું જ છે બરાબર. મુંબઈમાં ટોટલ 25 લાખથી વધારે વસ્તી તો હોય જ એવો જ અંદાજો મૂકવા પડે બીજું કંઈ પેલું નહીં થાય અનુભવી નહીં. એટલે અહીંયા BABC મુજબ પગારના કેટલા લેવા પડે અમારે 15% બરાબર. ચાલો જોજો હવે અહીંયા મેં લખું BABC મુજબ પગારના કેટલા ટકા લીધા આપણે 15. કેમ 15% લીધા? કેમ કે મુંબઈમાં કામ કરતી છે ને મુંબઈમાં 25 લાખથી વધારે જ વસ્તી હશે એવું આપણે માન્યું છે બરાબર. અહીંયા લખું 1,68,300 એના 15% કાઢો. 25,245. હવે અહીંયા બીજી કન્ડિશન જોજો. જે માલિક છે ને માલિક એનું મકાન નહીં મળે. માલિકનું મકાન હોતે ને તો ચાલી જાતે
પણ માલિકનું મકાન નહીં મળે. માલિકે પોતે બી ભાડા પર લીધેલું છે. દેખાય ને ચોખ્ખું એ લોકોએ કીધું 9,000 ભાડું ચૂકવતા હોય તો માલિક, અને તો માલિકનું મકાન નહીં મળે તો તેવા ટાઈમે તમારે શું કરવા પડે તે જો. મકાનનું ભાડું કેટલું ચૂકવતો છે માલિક? 9,000. કેટલા મહિના માટે? 9 મહિના માટે. એટલે કેટલા થશે? 81,000. બરાબર. હવે જ્યારે માલિકનું મકાન નહીં હોય, આના પહેલાના દાખલામાં માલિકના જ મકાન આવતા હતા. જો માલિકનું મકાન નહીં હોય તો BABC મુજબ ટકા કાઢીને માલિક જેટલું ભાડું ચૂકવે તે કાઢીને એ બંનેમાંથી જે ઓછું હોય ને તે લખવાનું. ક્લિયર આટલું બધાને? અને તો અહીંયા મેં લખું ઉપર પૈકી જે ઓછું હોય તે. તો આ બંનેમાંથી ઓછું કયું? BABC મુજબનો પગાર. તો અહીંયા લખું BABC મુજબ પગારના કેટલા ટકા? 15%. એ ઓછા છે એટલે મેં અહીંયા લખ્યા 25,245. કોઈને ગૂંચવાડો છે અત્યાર સુધી? હા કે ના? માલિકનું મકાન નથી એના કારણે મારે આવું ગણીને પછી બેમાંથી જે ઓછું છે તે લેવા પડ્યું. હવે આગળ વધીએ એટલે આ જે છે ને આટલું ક્યારે આવે? જ્યારે બિન સજાવટવાળું હોય. બિન સજાવટ એટલે ફર્નિચર વગરનું હોય ત્યારે. પણ આ તો કેવું છે? સજાવટવાળું. સજાવટવાળું હોય તો અહીંયા મારે પ્લસ કરવા પડે ફર્નિચરના 10%. ફર્નિચરની મૂળ કિંમતના કેટલા ટકા? 10%. ને ફર્નિચરની મૂળ કિંમત એ લોકોએ દાખલામાં કેટલી આપેલી? 3 લાખ. બરાબર ને? હા કે ના? અહીંયા મેં લખું 3 લાખ, એના કેટલા ટકા? 10%. એટલે કેટલા આવશે? 30,000. બીજું એ લોકોએ એટલે માલિકમાં ફર્નિચર અલગથી મૂક્યું છે ભાડા પર બી. દેખાય? હા ને? તો એ ભાડું બી પ્લસ કરવા પડે. તમને યાદ હોય તો ફર્નિચરની મૂળ કિંમતના 10% અને બીજું બી આવતું અહીંયા ફર્નિચરનું ભાડું. એટલે અહીંયા મારે પ્લસ કરવા પડે ફર્નિચરનું ભાડું. ફર્નિચરનું ભાડું 5,000 ચૂકવે ને, ગુણ્યા 9, 5 9 45,000. ટોટલ કરો બધાનું. ₹1,02,45,000. પછી આમાંથી શું માઇનસ થાય? જો કંપની આના પાસેથી કોઈ પૈસા લેતી હોય તો વસૂલ કરેલી રકમ, એવું કંઈક કીધેલું છે. તેમણે કંપની દ્વારા રહેઠાણ અંગે એક ફ્લેટની સગવડ આપી છે જે અંગે માસિક 9,000 ભાડું છે. આ ફ્લેટમાં 3 લાખની કિંમતના ગૃહ ઉદ્યોગી સાધનો વસાયેલા છે. કેટલી વાર લાગે સાયલેન્ટ હતા? ચાલો, જો આખો દાખલો વાંચેલો હોય ને તો નંબર 7માં ફ દેખાય. અ બ ક ડ ફ આપેલું છે ને, તેમાં જો ફ મકાનની સવલત અંગે શું છે લખેલું? ટોકન ભાડું માસિક 1,000. એટલે આ 1,000 રૂપિયા માસિક ભાડું ચૂકવતી છે. કોણ? અમિતારા. ખબર પડે? એટલે 1,000 રૂપિયા વસૂલ આવ્યા છે તમારા ત્યાંથી. પણ આખો દાખલો વાંચ્યો હોય તો ખબર પડે, નહીં તો સ્વાહા થઈ જાય, નહીં ખબર પડે. બરાબર. ચાલો, અહીંયાથી માઇનસ કરીએ. વસૂલ આવેલ ભાડું. કેટલું ભાડું વસૂલ આવેલું છે? 1,000. તે બી કેટલા મહિનાનું? 9 મહિનાનું. એટલે 9,000 કરો, માઇનસ કરીને 91,245. છે કોઈને ગૂંચવાડો? હવે રહે તો વિડીયો પાછો જોજો. ચાલો, મકાનની સવલત લખીએ 91,245. આખા ચેપ્ટરમાં મને લાગે આ જ હાર્ડ છે, મકાનની સવલત જ. બાકી બધું તો આવડી જાય તેવું જ છે. તો એક રકમ માટે આગળવાળામાંથી જોઈ લેવાનું, હા ને? પણ આગળવાળાને તો બીજી બધીઓ ખોટી હોય. ચાલો આગળ. નંબર કયો પૈતો? 5મો પૈતો. 6. તેની તારીખ 31/12/19 રોજ 34 વર્ષ 9 માસ સુધી સળંગ નોકરી કરી, નોકરી પછી નિવૃત્ત થયા અને નિવૃત્તિ સમયે તેમને નીચેની ચૂકવણીઓ થઈ છે. ગ્રેજ્યુટી 5 લાખ, અરે લે આ ગ્રેજ્યુટી બી આવી ગયું. ગ્રેજ્યુટી 5,60,000, રજાઓનું રોકડમાં રૂપાંતર 1,80,000, માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 4,29,736. આટલું બધું મળ્યું. શું કરવું હવે? હા અંજલિ, જલ્દી બોલો. ગ્રેજ્યુટી માટેનો કાયદો. ग्रेजुएटी के लिए कायदा क्या लगेगा? तो જોવા પડે તે તો પછી કઈ કામનું જ નહીં મળે. પહેલા 2 ભાગ પાડવાના ગ્રેજ્યુએટીની અંદર. ચાલુ નોકરી દરમિયાન ઉપાડેલું હોય તો, અને નોકરી પૂરી થઈ ગયેલી હોય પછી ઉપાડેલું હોય તો. એવું જ ને? હા. જો ચાલુ નોકરીએ ઉપાડેલું હોય તો સંપૂર્ણ કરપાત્ર. જો છૂટું મતલબ નિવૃત્તિ પછી ઉપાડેલું હોય, અહીંયા નિવૃત્તિ પછી જ ઉપાડ્યું ને, નિવૃત્તિ પછી ઉપાડ્યું તો 2 ભાગ પાડવાના. એક ભાગમાં સરકારી કર્મચારી અને બીજા ભાગમાં બિન સરકારી કર્મચારી. અને જો સરકારી સાથે બીજા બી છે પેલા પરમવીર ચક્રવાળા, એમાં નહીં આવે, એ પેન્શનમાં આવે ને. ચાલો,
સરકારી વાળા હોય તો તે લોકોએ ટેક્સ નહીં આપવાનો, કર મુક્ત, પણ બિન સરકારી વાળા હોય તો પાછા 2 ભાગ પાડવાનો હોય. એકને 1972નો કાયદો લાગુ પડે અને બીજાને ન પડે. તો આને ન પડે વાળી કેટેગરીમાં લખવા પડે કેમ કે 1972નો ઉલ્લેખ નથી ને કોઈ જગ્યા. ચાલો તો હવે મેં અહીંયા કરું ગ્રેજ્યુએટી. ગ્રેજ્યુએટી કાઉન્સમાં 1972નો કાયદો લાગુ નથી. તો એના માટે 3 સ્ટેપ હતા, યાદ હોય તો. પહેલું સ્ટેપ ખરેખર મળેલ રકમ, ખરેખર મળેલ ગ્રેજ્યુએટી. નંબર 2 બોલજો, સરેરાશ માસિક પગાર છેલ્લા 10 માસનો ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના સંપૂર્ણ વર્ષ. અને નંબર 3 વધુમાં વધુ 20 લાખ. પછી આ 3 પૈકી જે ઓછી હોય તે. ચાલો, ખરેખર મળેલી ગ્રેજ્યુએટી કેટલી તે જો, 5,60,000. ગ્રેજ્યુએટી 5,60,000. સરેરાશ માસિક પગાર છેલ્લા 10 માસનો કાં હે બતાવો. ચાલ જલ્દી બતાવો નહીં. આય ચાલો, ક્યારે રિટાયર થઈએ? 31/12/19. એના છેલ્લા 10 માસ અહીંયા જો 31/12 રિટાયર થઈ તો એના પાછળના 10 માસ અહીંયાથી મળી જાય કે નહીં તમને? હા ને, એટલે 1 2 3 9 જ છે. 1 2 3 હા, મહિના જ 9 જ છે ને, તો 9 જ મહિના લેવા પડે, બીજ તો હું. હા 9 જ ભલે છે. અરે આટલું નલ્લું મગજ નહીં ચાલે. આ તો આપણે હિસાબી વર્ષમાં છે ને, એના આગળના 10 મહિના તો લેવા જ પડે. આના આગળ બી 15,000 જ સેલેરી છે ને એની. હા ને, એટલે 15,000 જ લખાય. હોશિયાર થઈ ગયા હે તું. ચાલો, રિટાયર થઈ નિવૃત્તિ કયા મહિનામાં? 31/12/19 કે 20? 19. 20 ને કાં હે 20? હા ચાલો, તો આના આગળના 10 મહિના લેવાના, તો આ 12મો મહિનો આવે ને. જો એ એમ જોવા જાય ને તો એ રિટાયર થઈને તો એના પછી આ મહિનો આવી ગયો 1/1/20. દેખાય, એક જ દિવસનો ગેપ છે. એટલે આ તારીખની નિવૃત્તિ આપણે ગણીએ ને તો આપણે 12મો મહિનો લેવા જ પડે. ચાલો, 12 11 10 9 8 7 6 5 4 ને 3 ત્રીજા મહિનાથી સ્ટાર્ટ કરવા પડે તો 10 મહિનો થઈ જાય. હા ને, ચાલો તો ત્રીજા મહિનાથી સ્ટાર્ટ કરું તો 1/3/19થી મેં સ્ટાર્ટ કરું. 1/4/19, 1/5/19, 1/7/19, 1/8/19, 1/9/19, 1/10/19, 1/11/19 અને 1/12/19. તમે જો આના પછી આવશે 1/1/19 આવશે. હા ને, તો આ 1/1/19 જ રિટાયર સમજી શકીએ આપણે એને. પણ જો અહીંયા 1/12 હોતે ને 1/12 તો આપણે આગળના 10 મહિના લેતે, એટલે 11થી સ્ટાર્ટ કરતે. હા ને, આ વસ્તુ ધ્યાન રાખજો ને તો અહીંયા જ ગૂંચવાડો થાય. ચાલો, અહીંયા કરી દેમ સ્ટાર. હવે સેલેરી જોઈએ એની કેટલી છે તે. 1/3. હવે જો એ લોકો એમ કીધું 1/17 થી 18,000 હતી, એના પહેલા બધી કેટલી હતી? 15,000. તો 1/7 થી મેં લખી શકું અહીંયા 18,000. બરાબર, અહીંયા બી લખીએ 18. અને એના ઉપર બધી કેટલી? 15,000. મારો ટોટલ 1,60,000 અને 68,000. અને તમને યાદ હોય તો જ્યારે બી પગાર લખીએ ત્યારે કયો પગાર લખીએ? જીડી. તો જો આમાં શું પ્લસ કરવાનું? મોંઘવારી ભથ્થું, તે બી નિવૃત્તિના લાભનું. અને ત્રીજું શું પ્લસ કરવાનું? કમિશન, વેચાણ પર કમિશન છે બંને નહીં મળે. મોંઘવારી ભથ્થું તો છે પણ એ બી નિવૃત્તિના લાભનું નથી, તો આપણે અહીંયા ડાયરેક્ટ કરી શકીએ. આજ તમારો શું આવી ગયો? જીડી ભાગ્યા 10 એટલે 16,800. આ મારો પગાર આવી ગયો સરેરાશ માસિક. અહીંયા લખું મેં 16,800 ગુણ્યા 1/2 ગુણ્યા નોકરીના વર્ષ 34 ને. ઓકે ના, 34 વર્ષ 9 માસ એટલે કેટલા લખ્યા? 34. 2,85,600. તો આ 3 માંથી જે ઓછું તે કર મુક્ત કેટલું? 2,85,600. હવે અહીંયા લખીએ ગ્રેજ્યુએટી મળેલ
ગ્રેજ્યુએટી. કેટલી ગ્રેજ્યુએટી મળેલી? 5,60,000 ને. એમાંથી માઇનસ કરીએ કર મુક્તિ. કર મુક્તિ આપણને એમાંથી કેટલાની મળવાની? 2,85,600. 2,74,400. હવે એના સાથે જ બીજું બી કંઈ ભલતું ભલતું આપેલું છે. રજાઓનું રોકડમાં રૂપાંતર 1,80,000 અને માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 4,29,736. જો પહેલાં તો પ્રોવિડન્ટ ફંડ તો આવવાનું નહીં મળે, કેમ કે પ્રોવિડન્ટ ફંડ તો આના ખાતામાંથી કપાઈ ગયું છે, હા ને. અને બીજું 1,80,000 જે આપ્યું છે રજાઓનું રોકડમાં રૂપાંતર, તે બી લગભગ નહીં આવે. રોકડમાં રૂપાંતર 1,80,000 અને માન્ય પ્રોવિડન્ટ ફંડ, આ બંને નહીં આવે. પણ કેમ નહીં આવે? કેમ કે મેં કીધું જવાબમાં જોઈ લેવા લેવાની, જવાબમાં નથી લીધેલું બંને. જો પ્રોવિડન્ટ ફંડ તો આપણને ડાયરેક્ટ જ ખબર છે, પણ રજાઓનું રોકડમાં રૂપાંતર ગ્રેજ્યુટી 5,60,000 રોકડમાં ની જ લખાય. રજાઓનું રોકડમાં રૂપાંતર એટલે ખબર? અમુક જોબ પર જો તમે રજા બી પાડે ને તેની બી સેલેરી મળે. કેઝ્યુઅલ લીવ એવી કરીને હોય. કેઝ્યુઅલ લીવ એટલે ખબર? કોઈ કારણ વગર તમે રજા લઈ શકે, તેને કેઝ્યુઅલ લીવ કહેવાય. જો તમે કંપનીમાં જોડાય બરાબર અને સારી જગ્યાએ જાય ને તો તે લોકો કહે તમને કે તમે અઠવાડિયામાં સોમથી શુક્ર આવવાનું, શનિ રવિ રજા, કાં તો પછી શનિવાર સુધી આવવાનું, રવિવારે રજા, આવું કહે તમને. પછી સાથે સાથે એવું બી કહે કે આખા યરની 20 કેઝ્યુઅલ લીવ છે. કેઝ્યુઅલ લીવમાં તમને સવાલ નહીં કરે કે તમે કેમ રજા પાડે, તો તમે શું કરજો, જોઈનિંગ લઈ લીધી, બીજા દિવસે જઈને કહેજો કાલે મેં કેઝ્યુઅલ લીવ લેવાનું. હા સમજી ગયા? ચાલો, એ રજાઓનો પગાર નહીં લખાય મારો ટોટલ, અને પછી એટલે ત્રીજા દિવસે કંપનીમાંથી કાઢી મૂકે. કારણ પૂછે તો કેમ? કેઝ્યુઅલ લીવ છે ને, કારણ થોડી પૂછવાનું હોય. બરાબર કે નહીં પ્રિન્સ? હા મારો ટોટલ એવું કરતા ને મારની તો ટોટલ. હા બાકી બધું તે કેમ બાકી તે જો તેમના પગારમાંથી નીચે પ્રમાણે કપાતો થઈ. કપાયેલા પૈસા લખવાના નહીં લખવાના. ગાંજો ફૂગે ને તમે કાત ખબર પડવાનું. છ 845 આવ્યા એટલા? આમાં કેમ 6,68,345? 2,13,000, 76,500, 1,800, 6,300, 7,200, 5,400 અને મકાનની સવલત છે 83,745. આટલી ટાઈમ વેસ્ટ કર્યો મકાનની સવલતમાં, તે બી ખોટી ગઈ નહીં આપણે. આ ભૂલ થઈ ને આપણેથી. ફર્નિચરના 10% તો આખા વર્ષના, આપણે તો 9 મહિના લખવાનું. ખબર પડ્યા? ફર્નિચરના 10% આખા વર્ષના થયા, આપણે 9 મહિનાના લખવાનું. 9/12 કરો એટલે પહેલાં 30,000 બદલવા પડે. કેટલા? આટલા બધા? હા 22,500. હવે ટોટલ કરો. આ 3નું 40, 80, 90, 92,745. 92,745 અને આ જે ભાડું હતું 9,000 તે માઇનસ કરો. 83,745 બરાબર. એટલે આ બદલીએ 83,745 એટલે જવાબ જોતું જાય તે જ વધારે સારું. હવે આ પ્લસ કરો કેટલા આવે તે જોઈ લો. 668,345 આટલા જેવા આન્સર છે. બરાબર. અહીંયા ધ્યાન રાખજો. હા આ જે 10% કાઢે તે આખા વર્ષના, આપણે કેટલા ટાઈમના લખવાના? ખાલી 9 મહિનાના. આ લોકોની જ મગજમારી છે. એટલે પછી ચાલો એમાંથી હવે બાદ થશે સ્ટાન્ડર્ડ રકમ, બાદ સ્ટાન્ડર્ડ. બરાબર લખ્યું સ્ટાન્ડર્ડ. ચાલો એમાં 3 વસ્તુ બાદ થાય. સ્ટાન્ડર્ડ મેં ખોટું લખ્યું ને? વાંચીને ખોટું લાગ્યા કે આ સાચું છે હા ને. સ્ટાન્ડર્ડ કપાત થશે, તેમાં સ્ટાન્ડર્ડ રકમ, પછી વ્યવસાય વેરો ને. ગુજરાતી કાચું છે અમારું, તો ગણિતમાં પાકો છે. અને ત્રીજું બી એક આવતું છે, મનોરંજન ભથ્થું. ચાલો
હવે સ્ટાન્ડર્ડ રકમ તો બધાને ખબર કેટલી 50,000, પણ વ્યવસાય વાળો જોવા પડે. વ્યવસાય વેરો નંબર 7માં દેખાય બમાં વ્યવસાય વેરો કેટલાનો 1800. પછી આવકવેરો છે, પ્રોવિડન્ટ ફંડ છે, જીવન વીમો છે, મકાનની સવલત છે, તેમાંથી આપણો વ્યવસાય વેરો કામનો છે. મેં બીજી બી એક જગ્યાએ વ્યવસાય વેરો વાંચ્યો 400 રૂપિયા જેવો કંઈક. નીચે લાસ્ટ પેરેગ્રાફમાં જો 1/2/2020ના રોજ તેણે અમદાવાદથી એક કંપનીમાં માસિક 30,000ના કોન્સ્ટેબલ કોન્સોલિડેટેડ જે લખેલું છે તે કુલ પગારની નોકરીએ જોડાયા અને વ્યવસાય વેરાની કપાત કેટલી 400. એટલે એક જગ્યા કંપનીમાં 1800ની કપાત છે, બીજી જગ્યા કેટલાની છે 400ની. કરો ટોટલ એટલે 2200. અને આ તો કોઈ જગ્યા મનોરંજન ભથ્થુની કપાત તો આવી જ નહીં મળે. એટલે અહીંયા 52,200 માઇનસ કરો અને આપણે આન્સર ચેક કરીએ. 6 1 16 145. આ કહેવાય તમારી કરપાત્ર પગાર. અને તમને અસલિયત કેમ તો તમારે કમ્પ્યુટરમાં લખવાનું હોય ને હવે ડાયરેક્ટ આ જ આવી જાય કેટલા રૂપિયાની ઇન્કમ છે ને કેટલું ટેક્સ આપવાનું. બીજું કંઈ કરવાનું નહીં. બેંકનું સ્ટેટમેન્ટ આવે ને તે બેંકનું સ્ટેટમેન્ટ આપવાનું, તમારે ખર્ચાની રસીદ આપવાની, અને પછી બીજું તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા હોય તો તેનું સ્ટેટમેન્ટ આપવાનું. આટલું અંદર બધું નાખે ને એટલે છેલ્લે આ નીકળી આવે જે તમે એમ માણસ ગણતા છે તમે તે. ખબર પડ્યું? આગળ આટલું બધું ડેવલપ થઈ ચૂકેલું છે બધું. હા ને આમ તો આટલું તમને જો તો મારો એક ફોટો છે, તમે જાતા જોવાનું તો જોઈ લો. ડાયરેક્ટ લખેલું આવે કે આટલા રૂપિયા ટેક્સ પતે આમ તમારે એમ. બસ આજે આટલું જ. કાલથી ઇઝી દાખલા છે. આ સૌથી હાર્ડ દાખલા.